Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 26 અને જો એપિસોડ નંબર 25 ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જેમાં આપણે સ્વિચ સ્ટેટમેન્ટ, એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની સાથે જોઈ લીધું કે કઈ રીતે એલ્ગોરિધમ પરથી ફ્લોચાર્ટ બનાવી શકાય અને ફ્લોચાર્ટ ઉપરથી આપણે ઇઝીલી કોડ પરફોર્મ કરી શકાય. સો આ છે એપિસોડ નંબર 26 અને જેમાં આપણે જોવાના છે લૂપ્સ, એટલે કે લૂપ્સ શું હોય છે, તેનો શું પર્પઝ હોય છે, તેના કોમન પોઈન્ટ અને તેના કેટલા ટાઈપ હોય છે તે. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે જોવાના છે લૂપ શું હોય છે. So a loop in a C control structure used to repeat a block of code multiple times as long as a specified condition is true. So આનો કહેવાનો મતલબ એમ છે કે જ્યાં સુધી શરત સાચી ના પડે ત્યાં સુધી એ સ્ટેટમેન્ટ અથવા તો એ વર્ક છે ચાલ્યા જ કરશે. હવે હું તમને ઇઝી વેમાં સમજાવું કે લૂપ શું હોય છે. તો આપણે એમ કહી શકાય કે તમે અત્યારે ટ્યુશનમાં ભણો છો, તમારી હવે બોર્ડની એક્ઝામ આવવાની છે અને એક મોક ટેસ્ટનું આયોજન કર્યું છે તમારા શિક્ષકોએ. સો એમને તમને એવો ટાર્ગેટ આપ્યો છે કે 90 માર્ક્સ આવવા જોઈએ. જો 90 માર્ક્સ નહીં આવે, ઓછા આવશે તો પાછી પરીક્ષા આપવી પડશે. જ્યાં સુધી 90 માર્ક્સ નહીં આવે ત્યાં સુધી તમારે પરીક્ષા આપવી પડશે ને આપવી જ પડશે. એટલે કે કહી શકાય કે ટેસ્ટ થાય, રીટેસ્ટ થાય, પાછી રીટેસ્ટ થાય, જ્યાં સુધી 90 માર્ક્સ નહીં આવે ત્યાં સુધી પરીક્ષા દીધા જ કરવાની છે, ઊભું નહીં રહેવાનું. તો એને સિમ્પલ વેમાં આપણે લૂપ કહી શકાય કે જ્યાં સુધી 90 માર્ક્સ નહીં આવે ત્યાં સુધી લૂપ ચાલ્યા કરશે, પરીક્ષા દીધા કરવાની. તો સિમ્પલ વેમાં લૂપ આને કહી શકાય. સો હવે આપણે જોશું પર્પઝ ઓફ લૂપ્સ, એટલે કે તેનો શું મિનિંગ છે, મતલબમાં કે શું વર્ક છે, શેના માટે લૂપ્સ વપરાય છે. સો ટુ રિડ્યુસ કોડ રિપીટેશન્સ, એટલે કે તમે વારે વારે કોડ લખો છો, પોતાનો ટાઈમ વેસ્ટ કરો છો, તો એ નહીં કરવો પડે. એકવાર તમે લૂપ સેટ કરી દીધી, તમારી કન્ડિશન નાખી દીધી, તો જ્યાં સુધી કન્ડિશન તમારી સાચી નહીં પડે ત્યાં સુધી લૂપ ઓટોમેટિક વર્ક કરશે જે તમે એને આપ્યું હશે તે. તમારે એક જ વાર તેને કામ સમજાવવાનું છે અને તમારી શરત મૂકવાની છે કે આ શરત આવે ત્યાં સુધી મારે આ કામ થતું રહેવું જોઈએ, ઊભું ના રહેવું જોઈએ. જ્યારે તમારી શરત સાચી પડે ત્યારે લૂપ બંધ થશે. સો ત્યારબાદ છે ટુ ઓટોમેટ ટાસ્ક લાઈક પ્રિન્ટિંગ અ ટેબલ, કેલ્ક્યુલેટિંગ અ સમ્સ. જેમ કે કહી શકાય કે આપણે એક ટેબલ બનાવવાનું છે, મતલબમાં કે ઘડિયા બનાવવાના છે, કે 5નો ઘડિયો લખવાનો છે. તો 5નો ઘડિયો ક્યાં સુધી લખવો, તો એ તમારે લૂપ આપવી પડશે કે 10 સુધી લખો, 15 સુધી લખો, 25 સુધી લખો, કેટલા સુધી 5નો ઘડિયો લખો તે. અને ત્યારબાદ છે કેલ્ક્યુલેટિંગ અ સમ્સ, કે કેટલા નંબર સુધી તમારે સરવાળો કરવો છે. જો તમે એમ કહો કે 5 નંબર સુધી મારે સરવાળો કરવો છે, તો 1 + 2 + 3 + 4 + 5, તો એ જે 5 નંબર છે બધાનો સરવાળો થશે. તો એ રીતે તમે લૂપ સેટ કરી શકો કે ભાઈ મારે 100 નંબરનો સરવાળો જોતો છે, કે 10 ઇવન નંબરનો સરવાળો જોતો, કે 10 ઓડ નંબરનો સરવાળો જોતો. તો એ રીતે તમે ઓટોમેટિક ટાસ્ક આપી શકો છો. સો ત્યારબાદ છે ટુ રન ધ સેમ લોજિક મલ્ટિપલ ટાઈમ એફિશિયન્ટલી, કે એક લોજિકથી તમે એક પરિણામ ગોતી શકો, ત્યારબાદ પાછું એ જ લોજિકથી તમારે બીજું પરિણામ ગોતવું છે. તો લોજિક સેમ રહેશે પણ અલગ અલગ પરિણામ તમે શોધી શકશો. કેમ? કારણ કે તમારી પાસે લૂપમાં ચલાવવા લોજિક છે. આન્સર ભલે બીજો જોતો હોય પણ લોજિક તો સેમ જ છે. તો મેઇન વસ્તુ લોજિક જ છે જે તમે લૂપમાં યુઝ કરવાના છો. તો વધીએ નેક્સ્ટ. સો અહીંયા છે ટાઈપ ઓફ લૂપ્સ ઇન સી, મતલબમાં કે લૂપ્સના કેટલા પ્રકાર છે સી લેંગ્વેજમાં. તો હું તમને ઇઝી વેમાં કહી દઉં કે વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ ને ફોર લૂપ. તો નામ અલગ અલગ છે, કામ એક જ છે બધાયનું. સિન્ટેક્સ ફરશે ખાલી અને નામ ફરશે, પણ વસ્તુ અને કામ એક જ છે. જો તમે કન્ડિશન છે એ ફોરમાં જે કન્ડિશન વાપરો એ વાઇલમાં અને ડુ વાઇલ બંનેમાં સેમ વાપરવાની છે. તો સિન્ટેક્સ છે, એનું સ્ટ્રક્ચર છે એ બદલશે, કન્ડિશન નહીં બદલે, કે કોઈ તમારું જે વર્ક કરાવવાનું છે એ નહીં બદલે. વસ્તુ એક જ છે, ખાલી નામ ફરે છે. સો હવે આપણે જોવાના છે 5 કોમન પોઈન્ટ ઇન ઓલ લૂપ્સ. સો કન્ડિશન બેઝડ એક્ઝિક્યુશન, ઓલ લૂપ્સ એક્ઝિક્યુટ રિપીટેડલી બેઝડ ઓન કન્ડિશન. વેન ધ કન્ડિશન બીકમ્સ ફોલ્સ ધ લૂપ સ્ટોપ્સ. એટલે કે કહેવાનું એમ છે અહીંયા કે જ્યારે તમે કન્ડિશન નાખો છો
અને તે જ્યાં સુધી ખોટી ન પડે ત્યાં સુધી ચાલ્યા જ કરશે. અને જ્યારે ખોટી પડી ગઈ કે સાચી પડી ગઈ ત્યારે ઊભી રહેશે. કે હવે તમે એમ નાખ્યું કે ભાઈ મારે હવે લૂપ ક્યાં સુધી ચલાવવાની છે, તો લૂપ મારે ચલાવવી છે 11 નંબરના પદ સુધી. તો 1 2 3 4 એમ કરતા કરતા 11 નંબરના પદ સુધી જશે. 11 નંબરનું પદ આવ્યું એટલે લૂપ ત્યાંથી પૂરી. અને બીજું એમ કહી શકાય કે 11 નંબરથી નીચેના નંબર સુધી લૂપ ચલાવવી છે, એટલે 11 નહીં પણ 10 નંબર સુધી. તો એ લૂપ જ્યારે 10 નંબર પર પહોંચશે ત્યારે લૂપ સાચી પડશે, ત્યાંથી સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે અને ત્યાંથી પ્રોગ્રામ એન્ડ થશે. એટલે લૂપનું કામ પૂરું થશે ત્યાંથી. ત્યારબાદ છે કોડ રિપીટેશન્સ. લૂપ અલો યુ ટુ એક્ઝિક્યુટ ધ સેમ બ્લોક ઓફ કોડ મલ્ટિપલ ટાઈમ વિધાઉટ અ રીરાઇટિંગ. જેમ મેં તમને કીધું, એકવાર કન્ડિશન લખવાની છે, એકવાર સ્ટેટમેન્ટ લખવાનું છે, ત્યારબાદ લૂપમાં તમે જે લોજિક નાખ્યું છે, જે કન્ડિશન નાખી છે, ત્યાં સુધી લૂપ ચાલ્યા કરશે. ત્યારબાદ છે યુઝ ઓફ લૂપ કંટ્રોલ વેરિયેબલ્સ. ઓલ લૂપ્સ જનરલી યુઝ અ વેરિયેબલ લાઇક આઈ ટુ કંટ્રોલ અ નંબર ઓફ ટાઈમ્સ ઓફ લૂપ એક્ઝિક્યુટ. હવે આઈ એટલે કે આપણે જે પહેલા વેરિયેબલ લેતા કોઈ પણ માર્ક્સ, બજેટ, તો એ રીતે હવે આમાં આપણે આઈ વાપરશું, જે વાપરશું, અલગ અલગ આવશે જે આલ્ફાબેટ્સ એ વાપરવાના આવશે. એ તમને હું આગળ પ્રોગ્રામમાં બતાવીશ. લાસ્ટ છે can be infinite. If the condition never becomes false, the loop will run infinitely, causing an infinite loop. કે તમે એક એવી કન્ડિશન આપી દીધી કે જેનો જવાબ જ નથી મળવાનો ક્યારેય, કે પછી એ જવાબ રિપીટ થયા કરશે જ્યાં સુધી તમારો જવાબ નહીં મળે ત્યાં સુધી. તો એ આજીવન લૂપ ચાલશે. લૂપ છે ક્યારેય ઊભી નહીં રહી. હવે તમે સમજો કે 10/3 કરી દીધા અથવા 3/10 કર્યા તો જવાબ 3.33 મળ્યો. અને તમારે લૂપમાં શું હતું કે મને જવાબ 0 મળવો જોઈએ, અને આમાં 0 તો ક્યારેય મળશે જ નહીં. તો 3.33 એ રિપીટ જ થવાનું છે. તો એ ઇન્ફાઇનાઇટ લૂપ કહી શકાય. સો આઈ હોપ કે તમને આનું પર્પઝ સમજાઈ ગયું હશે, ટાઈપ સમજાઈ ગયા હશે અને તેના કોમન પોઈન્ટ સમજાઈ ગયા હશે. તો હજી એકવાર હું રિપીટ કરી દઉં છું. લૂપ એટલે કે કન્ડિશન જ્યાં સુધી સાચી ન પડે ત્યાં સુધી તમે નક્કી કરેલું કામ થવું જોઈએ. જ્યારે તમારું કામ પરફેક્ટ થઈ જાય ત્યારે લૂપ એન્ડ થાય છે. અને હજી એકવાર કહી દઉં છું, જે 3 ટાઈપ છે એ કોઈ ડિફરન્ટ નથી. એમાં ખાલી સિન્ટેક્સ પર છે, બાકી કામ એક રહેશે, લોજિક એક રહેશે અને કન્ડિશન પણ એક જ રહેવાની છે. તો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા બાકી બધા મિત્રોને શેર કરજો. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.